મિત્રો જય શ્રી કૃષ્ણ। આજે આવ્યા છીએ ફરી નવા વિડીયો સાથે। આજે અમે જઈએ છીએ ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ દીવમાં, અને બતાવું છું તમને કે ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ કેવું છે અને મેઇન તો ત્યાંની હિસ્ટોરી શું છે। ચાલો જઈએ। અત્યારે અમે છીએ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં। ગંગેશ્વર મહાદેવ એ દીવથી લગભગ 3 કિલોમીટરના અંદર દરિયા કિનારે આવેલું છે, અને મંદિરની અંદર 5 શિવલિંગ સ્થિત છે। સાથે સાથે ગજાનંદ ગણપતિ મહારાજ, સરસ્વતી માતા અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ પણ છે। અને મંદિરનો નજારો એ ભવ્ય અને અતિ ભવ્ય છે તેમ કહી શકો તો પણ ચાલે। ચાલો હું તમને અંદરનો નજારો બતાવું છું, અને કઈ રીતે લોકો ત્યાં દર્શન કરવા આવે છે દૂર દૂરથી। મસ્ત દીવમાં જેટલા પણ લોકો આવે છે ને ટ્રાવેલિંગ કરવા માટે અથવા દીવના દર્શન કરવા માટે, તો ગંગેશ્વર મહાદેવ મંદિર આવવું જોઈએ। ચાલો અંદર જઈએ। મંદિરનો ઇતિહાસ છે આજથી 5000 વર્ષ જૂનો। એવું માનવામાં આવે છે કે 5 પાંડવોએ પોતાના 13 વર્ષના વનવાસ દરમિયાન આ 5 જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી। પાંડવો એ પોતાના ભોજન પહેલા ભગવાન શિવની આરાધના અને પૂજા કરવા માટે પોતાના વ્યક્તિગત સ્વરૂપને દર્શાવવા માટે આ 5 શિવલિંગની સ્થાપના કરી હતી। શિવલિંગની સ્થાપનામાં તમે જોઈ શકો કે શિવલિંગનું સાઈઝ એ પાંડવોના સ્વરૂપ પ્રમાણે અલગ અલગ, એક મોટી તો એક નાની। તો એવું પણ માનવામાં આવે કે 5 શિવલિંગ છે ને, તો એમાં એક શિવલિંગ સૌથી મોટી છે। તો માન્યતા અનુસાર ભીમ એ આ શિવલિંગની સ્થાપના કરી હોય એવું જણાય। ચાલો મંદિરની અંદર જઈએ છીએ, અને હું તમને બતાવું છું કે કઈ રીતે ત્યાં લોકો આવે છે અને ભગવાન શિવના દર્શન કરે છે। તો આજ માટે એટલું જ છે। મળીએ છીએ ફરી નવા વિડીયો સાથે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે। દર્શન તો કરી લીધા, તમે પણ આવો તો દર્શન કરો મહાદેવ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।